વર્ષના પ્રારંભમાં હત્યાનો બનાવ. સચાણામાં જૂથ અથડામણ બાદ એકનું મોત. જામનગર જિલ્લાના સચાણા વિસ્તારમાં વર્ષના પ્રારંભે હત્યાનો બનાવ. પૈસાની લેતી દેતી મામલે બે જૂથ વચ્ચે ઉગ્ર અથડામણ. ગઈકાલ રાત્રે થયેલી અથડામણમાં સામસામે 10થી વધુ લોકો ઘાયલ. ઘટનામાં અસ્માલ સંધાર નામના ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન મોત. ઘટનાને લઈ સચાણામાં પોલીસ દોડતી થઈ. પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ સહિત વધુ તપાસ હાથ ધરાઈ. પૈસાની લેતી દેતી મુદ્દે વિવાદ થતા બાદ પાઇપ સહિતના હથિયારથી હુમલો કરાયો. રિપોર્ટર ભગીરથસિંહ જાડેજા. મુસ્કાન સમીર કાકર હવે ઘરે બેઠા હતા ને બધે મારવા આવ્યા. મારા માણસ ઘરે ન હતા અને બાંગ છોકરા જ હતા. તલવારું ભૂક્કાને લઈને આવ્યા, પાણાને લઈને આવ્યા. અમારો કઈ વાંક જ ન હતો. સમાધાન કરી લીધા ને પાછા મારવા આવ્યા. મારા મામાને મારવા આવ્યા હતા, પણ અમે હતા તો અમને માર્યું. પૈસા એકવાર મારા મામા દઈ દીધા, બીજી વાર કીધું કે લાવો. મારા મામા કીધા કે હમણાં હું નહીં દઈશ. એકવાર તો લઈ લીધા, એટલે વ્યાજનું ધાંધું છે. 5-6 જણા છોકરા, 8-10 જણા છે. બચ્ચુભાઈ આસમ. બોલો શું થયું? અમે ઘરે બેઠા હતા ને એ લોકો 150 ગ્રુપ આવ્યો. અમારી બાઈઓને છોકરાઓ નાના ને બધાને લાગ્યો. પાણાને તરારું ને છરી લઈને આવ્યા હતા. એ લોકો ઓલા મચ્છીના પૈસા હતા ને માગતા હતા, તો અમે એને 15 તારીખનું કીધું તો સમાધાન કરી દીધો ને પાછા આવ્યા ઘરે મારવા. મેં કીધું 15ની ખમીને આપી લે છીએ. તો એ શું છે, માણસ મોટો છે, 2 નંબરી માણસ છે, બધો ધંધો કરે છે. લોટનું તો નામ છે એનું. પાઇપ હતા, તરારો હતી, ધોકા હતા.